પુરુષોત્તમ ભગવાનની જય। આજે 18મા દિવસની વાર્તા વાંચશું। મૃગલા અને મૃગલીની વાર્તા છે। તો એક મૃગલી નદી કિનારે ઝાડીમાં રહે। પશુ હોવા છતાં બંને ભારે સંતોષી જીવ। પુરુષોત્તમ માસ આવતા સૌ નર નારી નદીએ નાવા આવે, નાઈને વાર્તા કરે। પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળી ને મૃગલીએ પણ વ્રત કરવાનું મન થયું। પણ નદીમાં નાવું શી રીતે? મૃગલાએ એનો તોડ કાઢ્યો। સ્નાન કરી નર નારી ભીના વસ્ત્ર એક પાટ ઉપર મૂકતા મૃગલો ને મૃગલી પાટની નીચે ઊભા રહી જતા અને જે પાણી ટપકે ને એનાથી સ્નાન કરી લેતા। વળી વ્રત કરનારે યથાશક્તિ દાન કરવું પડે। આનો તોડ મૃગલીએ કાઢ્યો। બંને કૂણું કૂણું ઘાસ તોડી લાવતા અને ગાયને ખવડાવતા। આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી। ગાય મૃગલીને કહેવા લાગી કે હે મૃગલી, તમારું વ્રત જોઈ અને હું પ્રસન્ન થઈ છું। તમે રાજા રાણી બનીને રાજ ભોગવશો। આજે રાત્રે પુરુષોત્તમ પ્રભુ સ્વયં કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે, માટે રાતે જાગરણ કરજો અને ગળે દોરડું બાંધી અને ગળે ફાંસો ખાજો। મૃગલો ને મૃગલી રાજીના રેડ થઈ ગયા। મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા। ચારે બાજુ ઝળહળ જ્યોતિ છવાઈ ગઈ। મૃગલીએ તરત દોરડાના ગાળિયા ગળામાં નાખ્યા। પ્રભુ તત્કાળ બોલી ઉઠ્યા કે હે ભક્તો, હું તમને તારવા માટે જ આવ્યો છું। તમે પશુ હોવા છતાં શ્રદ્ધાથી મારું વ્રત કર્યું છે, એનું ફળ અવશ્ય તમને મળશે। પુરુષોત્તમ પ્રભુએ બંને પર અમૃતના છાંટણા નાખ્યા। મૃગલો રાજકુમાર બની ગયો અને મૃગલી રાણી બની ગઈ। બંને પ્રભુ ચરણમાં પડી ગયા અને હર્ષના આંસુથી પ્રભુના ચરણ પખાળવા લાગ્યા। ત્યાં જ એક વિમાન આવ્યું અને ભગવાન ભક્તોને સદેહે વૈકુંઠમાં લઈ ગયા। જોઈ જાણીને વ્રત કરે કે અજાણે થાય, ફળ એનું અવશ્ય મળે। પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।